એસઆઈઆર કામગીરીમાં ફોર્મ 7ના કથિત દુરુપયોગ પર ટીવી9 ગુજરાતીએ કરેલા રિયાલિટી ચેકમાં થયો ચોંકાવનારો ખુલાસો। રાજ્યમાં એસઆઈઆરની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયા બાદ કોઈ મતદારનું નામ ન હોય તેની સામે વાંધો રજૂ કરવા 18મી જાન્યુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો હતો। હવે ડેડલાઇન પૂર્ણ થઈ ગઈ, પણ વિવાદો શમવાનું નામ નથી લેતા। એસઆઈઆર કામગીરીમાં ફોર્મ 7નો દુરુપયોગ પર કોંગ્રેસના આક્ષેપ બાદ ટીવી9 ગુજરાતીના રિયાલિટી ચેકમાં ચોંકાવનારી વિગત સામે આવી। અમદાવાદના મિર્ઝાપુરના મોરકસ વાર્ડમાં ફોર્મ નંબર 7ના દુરુપયોગ કરી જીવિત વ્યક્તિઓના નામ કમી કરાયાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો। એટલું જ નહીં, ભાજપના કાર્યકર દ્વારા નાના મોહલ્લાના 117 મતદારોના નામ કમી કરવા ફોર્મ 7 ભર્યાનો પણ દાવો કરાયો। 65 વર્ષની ઉંમર થઈ છે, બધી જેટલી બી ચૂંટણીઓ થઈ છે એમાં હું બધામાં ઇલેક્શનમાં હું ભાગ લઉં છું, પણ મને મૃત્યુ જાહેર કરી છે। અમને ફોર્મ મળ્યું છે કે તમને મૃત જાહેર કરીએ છે, તો અમે તો જીવતા છીએ ને તમારા સામે। પંકજભાઈ ગોસાણીએ અમને મૃત જાહેર કરીએ છે। બીજી તરફ જે ભાજપના કાર્યકર પર ગંભીર આક્ષેપ થયા છે તે પંકજ પુરાણી નામના વ્યક્તિ સાથે ટીવી9એ ટેલિફોનિક વાતચીત કરી તો તેમણે નામ કમી કરવા ફોર્મ 7 જમા કરાવ્યા હોવાનો ઇનકાર કર્યો અને દાવો કર્યો કે તેમના નામે ખોટો વિડીયો વાયરલ કરાયા છે। આપને પેલું ફોર્મ 7 જમા કરાયા છે એક સાથે બહુ બધા લોકોના કે મૃત્યુ પામ્યા હોય એમ? ના સર, મેં કોઈ ફોર્મ જમા નથી કરાયા। ઓકે, એટલે તમે નથી કરી એમ અરજી? ના સર, કર્યું મારા હેન્ડ રાઇટિંગ બી નથી કે મેં કર્યું બી નથી। જોયા જાણ્યા વગર મારા નામનો ઉપયોગ કર્યો છે આ લોકોએ, અને મારા નામથી આ લોકો અત્યારે ચગાઈ રહ્યા છે। બીએલઓ ઓલરેડી જયારે ફોર્મ જમા કરાવવા થાય ત્યારે ફોટો પણ લે છે આપવા વાળાનો। બરોબર, તો પછી તમે ફોટો કોનો લીધો? હું પોતે હોય તો મને ખ્યાલ હોય ને। પંકજ પુરાણીએ તમામ આરોપોને ફગાવતા પોતાનો પક્ષ મૂક્યો તો ચૂંટણી પંચે તપાસ કરવી પડશે કે આવું કૃત્ય કરનાર કોણ છે। બીજી તરફ કોંગ્રેસના નેતા ગ્યાસુદ્દીન શેખે કહ્યું કે ખોટા નામ હોય તો કાઢો, પરંતુ લોકોના અધિકાર ન છીનવો। કે સંવૈધાનિક અધિકારથી કોઈને પણ તમે બાકાત રાખી શકો નહીં, નિષ્પક્ષ રીતે કાર્યવાહી થાય, હિન્દુ મુસ્લિમ નહીં, અને સાચા મતદારો જે છે એમના નામ રહે અને ખોટા મતદારોને બિલકુલ એમાં કોઈ મોટો ચમરબંધી બી હોય તો એને કાઢવામાં આવે।